વેલકમ બેક વિદ્યાર્થી મિત્રો. ભાઈ લાસ્ટ ટાઈમ ભણતા હતા ધ સ્ક્રીન એક્સરસાઇઝ અને મેં એવું કહ્યું હતું ભાઈ અમુક વાર આપણી લાગણીઓ આપણા ઉપર વશ કરી દે અને ભાઈ આપણને ખોટા કામ કરવા પર મજબૂર કરી દે અને અમુક વાર તો આપણે ભાઈ સારું વિચારી પણ શકતા નથી. આગળ ધ્યાન આપો. The screen exercise show you how to step back. તો ચાલો ભાઈ આ જે સ્ક્રીન એક્સરસાઇઝ છે ને એ તમને જ્યારે તમારી લાગણીઓ તમારા ઉપર હાવી થઈ ગઈ હોય તો એને કઈ રીતે દૂર કરે, એને કઈ રીતે પીછેહટ કરવાનું શીખવાડશે. And emotionally detach yourself from your current situation. અને બીજું ભાઈ તમે લાગણીમાં કોઈ ખોટું ના કામ કરો ને એટલે તમને ભાઈ એ તરત જ ઇન્ફોર્મેશન આપશે, માહિતી આપશે, ભાઈ તમને એ થોડીક સમજણ પૂરી પાડશે કે ના ભાઈ અત્યારે લાગણીની અંદર બહુ વહી જવાનું નહીં તો નુકસાન થઈ જાય એવું તમને બતાવશે. So that you can see more clearly what is going on. અને જ્યારે આંખ ઉપરથી ભાઈ આ લાગણીના પડદા હટી જાય ને તો આપણને ખબર પડે હા યાર આવું નતું કરવાનું. અમુક વાર એવું થાય કે આપણને ભાઈબંધ કે બેનપણી એવું કે ના ના આવું કરવું પડશે, આમ છે તેમ છે, આપણે લાગણીમાં ભાવ વિભોર થઈ જઈએ અને પછી આપણે એમનું કામ કરી દઈએ. પણ જ્યારે ભાઈ કઈ થાય તો કે હા યાર નતું કરવાનું, એને મને આવી તો આમ કર્યું તેમ કર્યું. જોયું ભાઈ લાગણી ની અંદર અમુક વાર ફસાઈ જવાય. એટલે યાદ રાખજો ભાઈ બહુ ભાવુક ના બનાય. તો જુઓ ભાઈ જ્યારે આ આંખ ઉપરથી આ છે ને ભાવુકતાના પડદા ઉડી જાય, ઇમોશનના પડદા હટી જાય ને પછી ખબર પડે યાર આ તો ભૂલ થઈ ગઈ, આ તો ખોટું થઈ ગયું, આવું નતું કરવાનું. પણ ભાઈ તમે એ સમયે લાગણી વશ હતા એટલે તમારાથી એ ભૂલ થઈ ગઈ. Taking an outsider point of view and imaging another person in your situation will put a new perspective on your stress problem, so you can evaluation more calmly what need to be done. ભાઈ અહીંયા એવું કે છે કે ચાલો આપણે જ્યારે પિક્ચર જોતા હોઈએ તો આપણે હીરો અને હિરોઈન પર, છોકરાઓ ખાસ હીરો ઉપર અને છોકરીઓ ખાસ હિરોઈન ઉપર ધ્યાન આપે કારણ કે હિરોઈન શું કરે છે છોકરીઓ ધ્યાન આપે અને છોકરા એવું ધ્યાન આપે હીરો શું કરે છે. તો આપણે કેવું આમ હીરો જે કરે એનું ધ્યાન રાખીએ અને એમાં શું ખોટું થઈ રહ્યું છે, શું બરાબર નથી એવું આપણે ચર્ચા કરીએ. બસ તો એવું કે છે ટેકિંગ એન આઉટસાઇડર પોઈન્ટ ઓફ વ્યૂ. આપણે દરેક વસ્તુ જોઈને કેવું આમ ખામી કાઢીએ, આ નહીં આ બરાબર છે આમ નહીં. તો આજે એક કામ કરો ભાઈ તમે જે બધું આઉટસાઇડર વિચાર એને જરા એના બદલે ઇમેજિંગ અનધર પર્સન ઇન યોર સિચ્યુએશન. હવે તમારી જોડે જે થઈ રહ્યું છે ને એ આપણને ના દેખાય પણ એક કામ કરીએ આપણને બીજાની વસ્તુ બહુ દેખાય, આપણને આપણી વસ્તુ ના દેખાય. એક કામ કરો ભાઈ તમને જે થઈ રહ્યું છે ને એ બીજાને થઈ રહ્યું છે એવી સિચ્યુએશન એટલે તમારી જગ્યા ઉપર બીજા વ્યક્તિને મૂકી દો. will put a new perspective on your stress problem. અને એવું સમજો કે તમને જે તકલીફ છે ને એને જ તકલીફ છે. so you can evaluate more calmly what need to be done. અને હવે એની તકલીફને જુઓ એને શું થાય છે અને તમે એને શું સલાહ આપો છો કે ભાઈ તારે આવું નહીં, જો આવું કર્યું તો આમ થાય. તો જો તમે શાંતિથી ભાઈ બીજાની તકલીફોને જોઈને સલાહ સૂચન આપો છો એમ હવે કામ કરો તમને બીજાની જગ્યા ઉપર એટલે કે તમારી પરિસ્થિતિ એ બીજા ઉપર થઈ રહી છે અને તમે એને જુઓ અને શાંતિથી વિચારો કે હવે તમે એને શું સલાહ આપશો. જે ખરેખર સલાહ કોણે લેવાની છે આપણે જ. With your eyes closed. તો એક કામ કરો પહેલા તો આંખોને બંધ કરી દો. Think about the situation that is currently causing you stress. પછી એક કામ કરો ભાઈ તમે એ પરિસ્થિતિ વિચાર કરો, એ વિચાર તમારા મનમાં લાવો કે જેના કારણે તમને બહુ ચિંતા થાય છે, જેના કારણે તમે દુખી છો, ભાઈ જેના કારણે તમને સ્ટ્રેસ થઈ રહ્યો છે. એ પરિસ્થિતિને તમારા મનમાં ભાઈ કે છે જગાડો. Imagine projecting situation
onto a screen in your mind. અને પછી આ બધી સિચ્યુએશન જાણે પિક્ચરમાં એક હીરો છે, એ તમારી જગ્યા ઉપર છે અને એને બી સેમ તમારા જેવું થઈ રહ્યું છે. As if it were a film you were watching. અને તમને જે થઈ રહ્યું છે ને એ બધું તમે આમ પેલા બહાર આમ ખુરશી બેઠા બેઠા આખું પિક્ચર જોઈ રહ્યા છો, જે તમારી પરિસ્થિતિ સામેવાળા હીરો પર થઈ રહી છે અને એ તમે જોઈ રહ્યા છો. ભાઈ એવું તમે થિંકિંગ કરો. ઇન્ક્લુડ only what has really happened. જો ભાઈ આ તમારી પરિસ્થિતિ છે એટલે જે સત્ય છે એ જ વિચારવાનું, ખોટું બીજું એડ નહીં કરવાનું. પણ હા, જે તમને થઈ રહ્યું છે, તમને ચિંતા આપી રહ્યું, તમને બેચેની કરી રહ્યું છે, એ આખી પરિસ્થિતિને સાચી વર્ણવો. What you are afraid might happen. પણ ભાઈ તમે જે ખોટી વસ્તુ અથવા અમુક જે નથી એવી ડરાવની વસ્તુ પણ અંદર એડ કરવાની નથી. રિયલ પરિસ્થિતિને તમે જુઓ. તમારી જ પરિસ્થિતિ છે પણ હીરો કોઈ બીજો છે, એ તમારી જગ્યા ઉપર રોલ કરી રહ્યો છે. Replace yourself in the film with someone else of same gender. ભાઈ હવે છે ને તમે એક કામ કરો, હવે જે હીરો થઈ રહ્યો છે ને, જે તમારી પરિસ્થિતિ છે, હવે એને હટાઈ તમે જાતે ત્યાં પહોંચી જાઓ અને એ બધું તમારી ઉપર થઈ રહ્યું છે એવું તમે ફીલિંગ કર્યું. ભાઈ તમારી જ પરિસ્થિતિ આ હીરો પર થઈ એવું પણ તમે ફીલિંગ કર્યું. Watch the film as an outside observer. ભાઈ હવે કામ કરો, ફરીથી તમારી પરિસ્થિતિ હીરો પર છે, તમે પ્રેક્ષક છો અને તમે ફિલ્મ જોઈ રહ્યા છો અને હીરોને તકલીફ પડી રહી છે, તમે એવું જુઓ એક પ્રેક્ષક બનીને. How do you feel about what is going on the film? જો તમે તમારી પિક્ચર જોઈ રહ્યા છો તો તમને એવું લાગશે કે આ પિક્ચરમાં શું ખોટું છે યાર, ખરેખર આને આવું નતું કરવું જોઈએ, આને આવું કરવું જોઈએ, તો આ એની ભૂલ છે. જોયું, તમને તમારા પિક્ચરમાંથી ભાઈ અમુક શીખ મળશે. What advice would you give the person who is replacing you on the screen? ભાઈ ચલો પેલા હીરોને જે તમારો જ રોલ કરી રહ્યો છે, જે તમારી પરિસ્થિતિ પર ચાલી રહ્યો છે, બોલો આપણે હંમેશા શું કરીએ, બીજાને સલાહ આપીએ. હવે તમે એને સલાહ આપો કે આ પરિસ્થિતિમાં તારે આવું કરવું હતું, એનો મિનિંગ ખબર પડી તમને ભાઈ? એ આપણે એને સલાહ આપીએ એનો મિનિંગ એવું કહેવાય કે એ પરિસ્થિતિ આપણી છે, તો ખરેખર એ સલાહ કોણે લેવાની છે? આપણે લેવાની છે. એને કહેવાય ભાઈ સ્ક્રીન એક્સરસાઇઝ. કેમ કે ભાઈ આપણે સલાહ બહુ આપીએ પણ આપણને સલાહ લેવાની નથી ગમતી. તો આવું કરો ભાઈ, તમે તમારી જાતને પડદા પર જુઓ અને પ્રેક્ષક બનીને તમે એને સલાહ આપો, એટલે કે આપણને. Open your eyes again and act on your own advice. ભાઈ આપણે પેલા હીરોને સલાહ આપી કે આવું કર, તેવું કર, ફલાણું કર, એ આપણી પરિસ્થિતિમાં હતો. હવે આંખ ખોલીને એ સલાહ જે આપણે એને આપીને હવે કોને ફોલો કરવાની છે? આપણે. કેમ કે હીરો આપણે જ હતા ભાઈ, બસ ખાલી ચહેરો અલગ હતો, પરિસ્થિતિ આપણી હતી. તો જુઓ ભાઈ, આવું કરવાથી પણ તણાવ મુક્ત થશે. એન્ડ લાસ્ટ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ, ભાઈ પરીક્ષામાં આ શોર્ટ નોટ તરીકે પૂછાય છે, એન્ટિસિપેટિંગ સક્સેસ. ભાઈ સફળ થવાની આશા. એન્ટિસિપેટિંગ એટલે આશાવાદ. હંમેશા દરેક જીવનને પોઝિટિવમાં ફેરવો, દરેક વસ્તુને પોઝિટિવ લો. ભાઈ જીવન જીવો છો તો પોઝિટિવ બનીને જીવો, એમાં આશા રાખો, હોપ, ડ્રીમ, સપનું. બસ જો તમારામાં આશા હશે ને દોસ્ત, તો યાદ રાખજો તમે દરેક કાર્યને કરી શકશો. ચાલો હવે આ આપણને શું સમજાવે છે હું વાંચીને સમજાવું છું. when life become too hectic. ભાઈ અમુક વાર છે ને આપણું જીવન આમ ચીડિયાપણા જેવું થઈ જાય, અસ્તવ્યસ્ત, આપણને કંઈ ગમે નહીં, જ્યારે એવી તમારી પરિસ્થિતિ થઈ જાય, we can end up feeling mentally tied in a knot. ભાઈ એવા સમયે શું કરીએ ખબર છે? ભાઈ આપણે લોકો આપણા મનથી
બધી જ વસ્તુને આમ ગાંઠ વાળીને બંધ કરી દઈએ, નહીં મારે કશું કરવું જ નહીં, મને ગમતું જ નહીં, એટલે આપણે આપણા મગજને બંધ કરી દઈએ છીએ. નથિંગ સિમ્સ ઇઝી એન્ડ પોઝિટિવ. હવે તમે તમારા મગજને બંધ કરી દીધું એટલે તમને કોઈ વસ્તુ સારી દેખાતી નથી. ભાઈ તમને કોઈ વસ્તુ ઇઝી એટલે સરળ અને પોઝિટિવ એટલે હકારાત્મક દેખાતી નથી. કેમ કે મગજમાં નક્કી કર્યું યાર મને કઈ ગમતું નથી, યાર મને નહીં સારું લાગતું, બસ. તો જોયું તમે તમારા મગજ ઉપર ભાઈ આવી બધી ગાંઠો મારી દીધી છે. પેસિમિસ્ટિવ સેટ ઇન. ભાઈ તમારા મગજની અંદર નિરાશાવાદે જન્મ લઈ લીધો છે. વી કેન નોટ સી અ વે આઉટ ઓફ કરંટ પ્રોબ્લેમ. અને જ્યારે નિરાશાવાદ આપણા મગજમાં આપણા શરીરમાં ઘર કરી લે ને એટલે આપણને આગળ કોઈ રસ્તો જ ના દેખાય. ભાઈ આપણને એ સમયે ભાઈ આપણી શું તકલીફ છે અને કઈ રીતે ઉકેલવી એ બી ના ખબર પડે. કેમ કે તમે નિરાશ થઈ ચૂક્યા છો, તમે હતા જિંદગીથી કંટાળી ગયા છો, એટલે તમે કોઈ કામ કરવા તૈયાર નથી. We can open a source of optimism. પણ આવા સમય ભાઈ નિરાશામાં પણ આપણે આશાનું એક કિરણ ઊભું કરવાનું છે. એટલે કે છે we can open a source of optimism with the technique of anticipating success. અને એટલા માટે તો નિરાશામાં બી આપણે ભાઈ આશાના એક કિરણને જન્મ આપવાનું છે. યાદ રાખજો ભાઈ, એવું કહેવાય છે બચનાર માટે એટલે કે ડૂબનાર માટે તણખું પણ બહુ કિંમતી હોય છે. એ તણખું પણ એને બચાવી લે છે. એટલે એવું કે છે નિરાશામાં આશાનું કિરણ પણ વ્યક્તિને બચાવી લે છે. તો આના માટે કરવાનું શું? સેટલ બેક ઇન અ ચેર એન્ડ ક્લોઝ યોર આઈઝ. એક કામ કરો વિદ્યાર્થી, ભાઈ તમારા ઘરમાં જ્યાં શાંત જગ્યા હોય ખુરશી લઈને બેસી જાઓ અને આંખો બંધ કરી દો. એક્સપિરિયન્સ વિથ ઓલ યોર સેન્સ what it feel like to have achieved something. અને બસ એવું અનુભવ કરો કે તમે જે ઈચ્છો છો ને એ બધું જ તમને મળી રહ્યું છે, એ તમારી પાસે આવી ગયું છે, એ તમારી જોડે જ છે અને તમને ભાઈ મજા પણ આપી રહ્યું છે. એન્ડ એન્જોય ધ રિઝલ્ટિંગ ફીલિંગ ઓફ રિલીફ એન્ડ એલેશન. અને પછી ભાઈ તમે જે મેળવ્યું છે ને એનો એન્જોય કરો અને તમે એવું ફીલિંગ કરો, હાસ કે મને જે જોઈતું હતું એ મળી ગયું, મારું સપનું પૂરું થઈ ગયું, મારી પાસે બધું જ છે. ભાઈ આવું તમે પોઝિટિવ ફીલિંગ કરો બેઠા બેઠા કે જે જોઈએ છે આપણી પાસે આવી ગયું છે. હેંગ ઓન ટુ ધ પોઝિટિવ ફીલિંગ. Bring them back with you into the here and now. અને પછી બધા જ સારા વિચારોને ભાઈ તમારા મગજમાં ભેગા કરી અને દરેક જગ્યા ઉપર ભાઈ બધું સારું સારું છે એમ લટકાડી દો, હેંગિંગ કરી દો કે ભાઈ અહીંયા આવું છે, તેવું છે, ફલાણું છે. જે આપણને ગમે છે સારા વિચારોને આપણા શરીરના અંગે અંગ ઉપર કે છે ટીંગાડી દો. And you into the here and now. ભાઈ સારા વિચારોથી ભાઈ તમે દરેક જગ્યા ઉપર તમારા મનને ભાઈ શાંતિથી સમાવી લો. And open your eyes again. ભાઈ બધું મળી ગયું, આખું ચારે બાજુ શાંત થઈ ગયું છે અને પછી ધીરે રહીને આંખ ખોલો. Make sure you don't get all tangled up in a consideration about how to situation will resolve itself. અને જો આવું કરશો ને તો જોજો તમારી જે પણ ચિંતાવાળી ભાઈ તમારી જે તકલીફો છે ભાઈ એને ઉકેલવાની પદ્ધતિ મળી જશે. તમારા મગજને આરામ મળી જશે અને તમારામાં ફૂર્તિ અને હકારાત્મક વિચાર આવશે કે આ પરિસ્થિતિને હું કઈ રીતે સોલ્વ કરું એવું પણ તમને ખબર પડી જશે. ઇટ વિલ લુક આફ્ટર itself as long as you keep your arm firmly and mind. ભાઈ એવું કે છે જ્યાં સુધી તમે સારી પરિસ્થિતિને મગજમાં
સેટ કરી રાખશો તો ભાઈ તમે જ્યાં સુધી આગળ જશો, જ્યાં સુધી તમે કામ કરશો, જ્યાં સુધી ભાઈ તમે તમારા હાથને, એટલે કે આપણા હાથ, ભાઈ આપણે મહેનત કરીએ એટલું આપણને મળે છે, પણ ભાઈ મહેનત કરીતા જીવનમાં કશું મળતું નથી. એટલે કહેવાનો અર્થ છે યુ કીપ યોર આર્મ ફર્મ ઇન અ માઇન્ડ. ભાઈ આપણા મગજમાં ભાઈ આપણી હાથોની શક્તિ, આપણા વિચારોને એટલા પરફેક્ટ બનાવીએ, આપણા વિચારોને એવા હકારાત્મક બનાવીએ કે હવે પછીના સમયમાં કદી તમને આવી ચિંતા સતાવે નહીં. If you stay focused on a positive outcome, બસ રોજ ને રોજ ભાઈ તમારા સપનાને જુઓ, એને હકારાત્મક વિચાર, અને તમારી નજર એટલે ફોકસ તમારું ગોલ અને ધ્યેય એ જ હોવું જોઈએ જે તમે જોયું. યુ કેન થિંક મોર ક્લિયરલી, અને એના વિશે વિચારો, અને એકદમ આમ ચોખ્ખું વિચારો, ભાઈ ધૂંધળું બી નહીં. કેમ તો કે ના, બસ તમને ક્લીન દેખાવું જોઈએ, તમારું વિઝન, ભાઈ તમારો ધ્યેય તમારી સામે એ ચોખ્ખો દેખાવો જોઈએ. એન્ડ યુ વિલ મેક બેટર ડિસિઝન. જો તમે આવું કરશો ને તો તમારા ધ્યેયને મેળવવા સારા તમે નિર્ણય લઈ શકશો, which will eventually lead to desired result. અને જે દિવસે સારા નિર્ણય લઈએ ને આપણે પોઝિટિવ વે થી, તો તમારી જે ઈચ્છા છે, ભાઈ તમને જે ગમે છે એવા બધા જ સારા પરિણામ ભાઈ તમારી ઓટોમેટિકલી સામે આવી જશે. આને કહેવાય છે એન્ટિસિપેટિંગ સક્સેસ. આશા, સફળતાની આશા. હંમેશા પોઝિટિવ, મારા ટકા વધારે આવે, મારો જ પહેલો નંબર આવે, હું જ હોશિયાર છું, બધું મને મળે. ધેટ ઇઝ ધ એન્ટિસિપેટિંગ સક્સેસ. If there could be a number of different positive outcome, એકવાર તમે સારા વિચાર કરશો ને તો ભાઈ આ બ્રહ્માંડ છે ને, આ બ્રહ્માંડમાં એટલા બધા પોઝિટિવ વેવ્સ છે, એ બધા તમારામાં આવશે. કેમ કે યુ આર પોઝિટિવ. તમે નેગેટિવ બનશો તો ભાઈ બ્રહ્માંડમાંથી બધા ખરાબ ખરાબ વિચારો તમારા ઉપર આવે. તો આમ ભાઈ એવું કે છે એકવાર સારું વિચારશો તો આ બ્રહ્માંડમાંથી બધા સારા વિચારો તમારા ઉપર આવશે. Then simply concentrate on visualizing one version today. યાદ રાખજો ભાઈ, એવું કે છે કે આજના દિવસમાં તમે જે કામ નક્કી કર્યું ને, બસ એના ઉપર જ ફોકસ રાખો કે આજે મારે આ કામ કરવું. જેમ કે દાખલા, તમે વિદ્યાર્થી છો ભાઈ, તમે નક્કી કર્યું આજે મારે એકાઉન્ટનું ભાઈ પહેલું ચેપ્ટર ભણવાનું છે, તો બસ તમારું ફોકસ, ભાઈ તમારો ધ્યેય એ કે આજના દિવસમાં એકાઉન્ટ સિવાય સ્ટેટ ઇંગ્લિશને નહીં વિચારવાનું. પણ આપણે કલાક થાય પછી કે ઇંગ્લિશમાં પેલું શોર્ટ નોટ બાકી છે, પાછા કલાક થાય એટલે કે અલા સ્ટેટમાં પેલા 2 દાખલા સરે આપેલા હોમવર્કમાં નહીં કર્યા, આવડતા નહીં, લાઈને ફોન કરીને પૂછ્યું. અલા પણ ભાઈ આજના દિવસે એવું નક્કી કર, ઓનલી વન વર્ક. યાદ રાખજો, રોજ નક્કી કરો કે આજે આ કામ કરીશ એટલે એને પૂર્ણ કરવાનું રાખો. One visualizing one version today, another version tomorrow. ભાઈ આજનું કામ આજે પતી ગયું તો કાલે નવું વિચારો. ભાઈ કાલે સ્ટેટ વિશે વિચારજો, પછી ઇંગ્લિશ વિશે. તો કહેવાનો અર્થ ભાઈ એક સાથે ગુચ્છું નથી કરવાનું. આપણા વિદ્યાર્થીઓ તમે શું કરો ખબર છે, બધું ગુચ્છું કહે, પછી કે સર મારું ગુચ્છું થઈ ગયું. તો થાય ને ગુચ્છું તારું. ભાઈ તને પહેલા કહેવામાં આવ્યું દરેક વસ્તુ એક એક કર, એ પતે પછી બીજી કરો. એટલે કે હંમેશા એક વસ્તુ ઉપર પૂરેપૂરું ધ્યાન આપો તો એ સારું થશે. પણ તમે બધું અડધું અડધું છોડીને જાઓ તો અડધા અડધામાં મજા રહેવાની નથી. This is not an exercise in currently predicting the future. આ ભાઈ એક વસ્તુ છે, આજે તમને કે છે ને એન્ટિસિપેટિંગ સક્સેસ. ભાઈ આ પદ્ધતિમાં ભવિષ્યનું કશું નહીં આવે, આ પદ્ધતિમાં વર્તમાનનું એટલે ભાઈ આજનું આજે જ કરવાનું એવું આવશે. but rather way of clearing negative thought from your mind. પણ આ પદ્ધતિ ભાઈ આખરે તમારું ભવિષ્યનું ગોલ જ પૂરું પાડશે, પણ વર્તમાનને આધારિત. અને આના કારણે
થશે શું ખબર છે ભાઈ, તમારા બધા જ નેગેટિવ વિચારો એ ધીરે ધીરે દૂર થઈ જશે. નકાર વિચાર તો તમારાથી ભાગવા લાગશે ફ્રોમ યોર માઇન્ડ, તમારા મગજમાંથી, એન્ડ ફોકસ ઓન અ પોઝિટિવ સ્ટેટ. અને બસ વર્તમાનમાં અને આવતા ભવિષ્યમાં બી કેવું વિચારવાનું છે? ફક્ત ને ફક્ત પોઝિટિવ, હકારાત્મક વિચારો. તો વિદ્યાર્થી મિત્રો, ભાઈ એક સિમ્પલ વાત કહું, ભાઈ એવું કે છે મેનેજ યોર સ્ટ્રેસ. તમને આખા પાઠમાં શું શીખવ્યું છે? થિંક પોઝિટિવ. જીવનમાં હંમેશા બધી વસ્તુને હકારાત્મક વિચારો. જોજો જીવનમાં કશું નેગેટિવ આવે જ નહીં. અને યાદ રાખજો, સપનાની પાછળ તો દોડવું પડે. બે છોકરી નહીં, સપના એટલે ડ્રીમ. પાછું કે હા સર હું આજથી દોડીશ. એટલે ભાઈ સપના એટલે ડ્રીમ. ભાઈ તમારો ગોલ અને ડ્રીમની પાછળ ભાગવું પડે. એના માટે મહેનત બી કરવી પડે. પણ કેવી મહેનત? હકારાત્મક વિચારવાળી. ઓકે, see you on next.